તમારી રજૂઆત છે અમારી રજૂઆત અત્યારે એટલી છે કે આ કેનાલની અંદર લગભગ 300 ગામ આવે. 300 ગામને પાણી પીવા માટે અને ખેતી માટે છે. અત્યારે પાણી બંધ કરી દીધું. અધિકારીઓને અમે જાણ કરી કે ભાઈ પાણી બંધ કરવાનું કારણ તો કે કાનાભાઈ ધારાસભ્યને પૂછો. આ રાઠોડ સાહેબે અત્યારે અમને 2 કલાક પહેલાં આવો જવાબ દીધો. કાનાભાઈ ધારાસભ્ય એમ કહે કે પાણી છૂટી જાય તો પાણી છૂટે, નકર ન છૂટે કહે, બાકી પાણી નહીં છૂટે. તો કાનાભાઈ ધારાસભ્યને એટલું જ એમ કહેવા માગી, તમારામાં જો જોર હોય તો જીતુભાઈ વાકાણીને ફોન કરીને કહી દો નર્મદા નિગમની અંદરથી પુષ્કળ પાણી કેનાલમાં છોડે એટલે આપણો ડેમ ભરાઈ જાય છે. આપણે અહીંયા લેવલ ક્યાં લેવાનું? એક બાજુ તમારે કાનાભાઈ રિલાયન્સનું સારું ઇસ્યુ હોય, રિલાયન્સના સંપ તમારે બંધ નથી કરાવવા. તો કાનાભાઈ તમારામાં એટલો બધો પાવર હોય, ખેડૂતને દબાવવાનો પાવર છે, તો આ લાઈન તમારી નજરે જોઈ લ્યો ચાલુ એ બંધ કરાવી દો ને કાનાભાઈ. કેમ નથી બંધ કરાવતા? ખેડૂતની કેનાલ બંધ કરાવો તો આ સંપ બંધ કરાવી દો, ઉપરથી પાણી વધારે નાખો. આપણા ધારાસભ્યને ફોન કર્યો તો શું કીધું? આપણા ધારાસભ્ય તો આત્મમંથનમાં પડ્યા અત્યારે, ક્યાંક આત્મમંથન કરતા છે બરાબર, કારણ કે ફોન તો ઉપાડતા નથી. હવે શું એને ભૂલ કરી દઈએ છે કાંઈક, એટલે એ આત્મમંથનમાં પડ્યા છે. બાકી ખેડૂતો અહીંયા જો હેરાન થાય તડકે, ફોન કરી ફોન નથી ઉપાડતા. 2 કલાક પહેલાં ફોન કર્યો, હજી ફોન નથી આવ્યો. ફોન નથી ઉપાડીને જવાબ દીધો કે તમને ખેડૂત શું પ્રશ્ન. બાકી મોટી કરે પ્રકાશભાઈ રહ્યા ને, ખાલી દેખાવના હે કે હું બેઠો, તમારે કામ હોય તો કાંઈ પણ કહીજો. ગામડે આવે ને ત્યાં આવો પ્રચાર કરે છે, બાકી જવાબી નથી દેતા. તમ તાર 2 કલાક પહેલાં જ ફોન કર્યો હજી પ્રકાશભાઈનો આપણા ફોન નથી આવ્યો બરાબર. અને આ કાં રહી વાત આ કાનાભાઈની. કાનાભાઈ એમ કહે ને કે દાદો કોણ? તો કે દાદો હનુમાન. દાદો હનુમાન નથી કાનાભાઈ, દાદા તમે હો. તો જ આ કે ખેડૂતની કેનાલ તમે બંધ કર્યું ને કારણ શું? કે મારા એના ખેડૂતને પાણી નથી. એ તમારો ખેડૂત રહ્યો નહીં, અમારો ભાઈ છે. એ ખેડૂત વતી હું તમારા આગળ આજે માંગણી મૂકું કાનાભાઈ, તમારામાં જો પાવર હોય તો ખેડૂતને બજાડવાનું બંધ કરી દો કાનાભાઈ. પહેલો પ્રશ્ન એ જ છે, સીધો શર્ટ 1 જ મિનિટનું કામ છે. જીતુભાઈ વાકાણીને ફોન કરી દો કૃષિ મંત્રીને કે નર્મદા નિગમની અંદરથી પુષ્કળ પાણી આપણે 2 નંબર જે કેનાલમાં પાણી લાવીને નર્મદા નિગમમાંથી અહીંયાથી પુષ્કળ પાણી છોડે. એટલે અહીંયા પાણીની તંગી જ નથી થવાની, કારણ કે નર્મદા નિગમમાં તો પાણી દુનિયાનું હોય. શું અત્યારે રજૂઆત માટે આવ્યા હતા તમે? અત્યારે જો આ ગેટ બંધ કર્યો ને એના માટે ખોલવા માટે આવ્યા એ બરાબર. અને રહી વાત એ, અમારે કોઈ પણ જાતનું નુકસાન નથી કરવાનું. એ ભાઈ આગળથી પ્રેમથી ચાવી લીધી, ભાઈ ચાવી લાવ, અમે ખેડૂતના દીકરા એ તુંય ખેડૂતો. અત્યારે જો કા છાપ બંધ કરી દો, છાપ કાં બંધ કરો, નકર આ ચાલુ કરો બરાબર. એટલે જ અમે ખોલવા આવ્યા. જો છાપ બંધ નથી કરતા તો છાપ બંધ ન થાય તો આ ગેટ કેમ બંધ થાય? ભાઈ તમારે પાણી જોતું હોય નર્મદા નિગમમાંથી, તમે અમારા માવતરો બધા ધારાસભ્ય રહ્યા બરાબર, તો તમે પાણી છોડાવી દો. પણ એવું તમારે નથી કરવું. તમારે અમારી માથે કેસ કરવા છે અને હલવાડવા છે કે તાળા તોડે તો અમે આની માથે કેસ કરી અને આ ખેડૂતને હલવાડી દઈને પાછા છોડાવી. અમે એવા તાળા તોડવા નથી આવ્યા, કાયદો હાથમાં નથી લીધો. સ્પેશિયલી ભાઈ આગળથી સમજાવી અને ચાવી લીધી એક લાવો ચાવી ભાઈ. જેથી આ સંપ તમે બંધ કરો તેથી આ ગેટ બંધ કરજો. કા ઉપરથી પાણી મગાવો. અત્યારે પાણી ન છોડવામાં આવે કે ખેડૂતને કેટલું નુકસાન? ઓછામાં ઓછું 4 થી 5 લાખ રૂપિયાનું નુકસાન આવે એક ખેડૂતને, કારણ કે એક પાણ પાયું છે, બીજું પાણ તો હે નહીં. હજી અડધી જમીન તો એમને પડી પાછી આગળની જમીન. કેટલા વીઘામાં વાવેતર થયેલું? ઓછામાં ઓછી મારી ગણતરી લાખો વીઘામાં જમીનમાં વાવેતર હે. જો 300 ગામની તમે જમીન ગણો તો કેટલા વીઘા થાય? આમાંથી આ 300 ગામની જમીન તમે ગણો કેટલા વીઘા થાય? અને પાછું એવું નથી કે પીવાનું ખેડૂતને જ પાણી નથી મળતું, એવું નથી કાંઈ, પીવાનું પાણી નથી મળતું ભાઈ. આ બધા એમ કે ને કે નર્મદા ગામડે પોગાડી દીધી, લાઈનું પોગાડીએ, પાણી નથી પોગાડ્યું. હાલો ભાઈ તાળા આપણે ગેટ ખોલવા હાલો. કોઈ પણ જાતનું નુકસાન નથી કરવાનું, ખાલી ગેટ ખોલ નાખો. ખેડૂતને પાણી જોઈએ એટલા માટે. હાલો હાલો એલા ઓય ઓલી લુંગી લઈ લે. ઓલો ક્યાંય ગયો એલા? ક્યાંથી ખોલતા હતા? ખુલી જાય છે એલા, અહીંયા ફેરવવું પડે. વિચાર કરો તમે, અહીંયા એ ભાઈને અહીંયા અત્યારે ચેન 24 કલાક પડી હોય. ચેન અહીંયા તમે ચેન રાખો ને એટલે ખુલી, અને ચેને ચડાવેલી હોય પત્રકાર સાહેબો ચેન. એને ખબર પડી ગઈ આજે એવડાને ખબર પડી ગઈ ખેડૂત આવવાના છે અને આ પાણી પાવાના. અને ખેડૂત જો પાણી પાય તો બીજું પાણ જડી જાય, બીજું પાણ જડી જાય તો ખેડૂતનો પાક ઉગી જાય, તો ખેડૂત સુખી થાય. ખેડૂતને સુખી કરવો નથી ભાઈ. વિચાર કરો, જો અત્યારે અહીં ચેની નથી રહેવા દીધી, ચાવી દે ની ભાઈ વયો ગયો, ચાવી પાછી લઈ લીધી ભાઈ. અને કોઈ પણ જાતનું આપણે નુકસાન નથી કરવાનું. તમારા મીડિયાના માધ્યમથી અમારે ખેડૂતને અહીંયા આવવું પડ્યું છે અને તમને બોલાવવા પડ્યા. કારણ શું ખબર છે કે આ સરકાર શું કરે? તમે કાંઈ પણ કરો ને એટલે શું કહીએ કે ભાઈ આને માટે દેશદ્રોહનો કેસ કરો એટલે ભાઈ જેલમાં વહી જાય, એટલે આપણને હામાં ન થાય. જો ભાઈ અમે વહી દઈશું પણ અમારી પબ્લિક લડવા આવશે. તમે જ્યાં લગી ન્યાય નહીં આપો, જ્યાં લગી સારા કામ નહીં કરો ત્યાં લગી તમારે કરવું પડશે. સારા કામ કરવા માંડો
અને અહીંયા ખેડૂતને ન આવવો પડે ગેટ ખોલવા. તમારું આયોજન હોવું જોઈએ 2 મહિના પહેલાં. 2 મહિના પહેલાં ડેમ બેમ ભરાઈ જવો જોઈએ, કામ બામ થઈ જવા જોઈએ, બધું તમારું આયોજન હોવું જોઈએ. તો ડિજિટલ ઇન્ડિયા બને. કારણ કે જગતનો તાત આગળ નહીં વધે ત્યાં લગી તમારી કોઈની તાકાત નથી.